प्रिय विद्यार्थी मित्रों, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયના આ તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રકરણ નંબર 5 ગરીબીનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગરીબીના નિર્દેશકો વિશે અભ્યાસ કર્યો હતો। આજે બીજો એક 5 માર્કનો જે પ્રશ્ન છે ગરીબીના કારણો એના વિશેની ચર્ચા કરીશું। પ્રશ્ન ખૂબ જ મોટો છે, સમજવામાં સહેલો છે, મુદ્દા ખાસ યાદ રાખવાની જરૂર છે। તો આપણે ગરીબીના કારણો વિશેની સમસ્યાઓ સમજીએ કે કયા એવા કારણો અસ્તિત્વમાં છે જેના કારણે ગરીબીમાં ઘટાડો થઈ ના શક્યો। સરકાર તરફથી પણ ઘણા બધા પગલાં લેવામાં આવ્યા તો પણ ગરીબીમાં ઘટાડો થયો નથી। તો અલગ અલગ કારણો છે, ટોટલ 5 વિભાગમાં કારણો વહેંચવામાં આવ્યા છે, A થી લઈને E। હવે એ વિભાગની અંદર ઐતિહાસિક કારણો છે। ઐતિહાસિક કારણો એટલે ધોરણ 10 ની અંદર આપ સૌ મિત્રો SS ભણ્યા હશો। સામાજિક વિજ્ઞાનની અંદર તમને ખ્યાલ હશે કે ભારત દેશ સુતરાઉ કાપડ, સિલ્ક, મરી મસાલા, ચોખા વગેરેની નિકાસ માટે જાણીતો હતો। અંગ્રેજો, ડચ, પછી અલગ અલગ પ્રકારની ફ્રેન્ચ પ્રજાતિઓ ભારતમાં આવી અને વસી, જેના કારણે આપણા લોકલ ઉદ્યોગોને ખૂબ જ અસર પડી, માઠી અસર પડી, જેના કારણે આ ઉદ્યોગોને આપણે બંધ કરવા પડ્યા। સ્થિતિ કથળતી ગઈ। દિવસે ને દિવસે દુષ્કાળ, જમીનદારી પ્રથા, જમીન મહેસૂલ વગેરે એવા કારણો એવા હતા કે જેના કારણે ખેડૂતો આર્થિક રીતે ઉતરતા ગયા, દબાતા ગયા, પરિણામે ખેડૂતો પાયમાલ બનતા ગયા। આગળ જોઈએ, અંગ્રેજોએ એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ, ઔદ્યોગિક નીતિ મૂકી કે જે અમેરિકાના લોકો એટલે મીન્સ ખાસ કરીને અંગ્રેજોના ને વધારે ફાયદો થાય, સાથે સાથે ભારતના ખેડૂતોને ઓછો ફાયદો થાય એવા નીતિના કારણે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ અને છેલ્લે અલગ અલગ પ્રકારના ઉદ્યોગો સામે ભારતના લોકો શું કહેવાય કે હરીફાઈ સામે ટકી ન શક્યા, જેના કારણે નાના ગૃહ ઉદ્યોગો પાયમાલ થઈ ગયા અને પરિણામે ગરીબીમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થયો નહીં। દિવસે ને દિવસે ગરીબીનું પ્રમાણ વધતું ગયું। ત્યાં ઐતિહાસિક કારણો કે જેની અંદર અંગ્રેજોની આપણે વાત કરી, અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અંગ્રેજોના જે લોકો છે, અંગ્રેજોને વધુ ફાયદો થાય એના માટેની ખાસ વાત એ લોકોએ નીતિ મૂકી, જેના કારણે ભારતના જે લોકલ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, નાના ઉદ્યોગો બધાને માઠી અસર પહોંચીને દિવસે દિવસે પડી ભાંગ્યા અને ધીમે ધીમે બંધ થતા ગયા। તો આ પહેલી વાત હતી ઐતિહાસિક કારણોની। બીજી ભાગમાં છે ગ્રામીણ ગરીબીના કારણો। ગામડામાં લોકોને કેવા પ્રશ્નો નડે છે એના વિશેની વાત કરવાની છે। ગ્રામીણ ગરીબીના કારણો એમાં અંદર સૌથી પહેલું છે કુદરતી પરિબળ। વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે। ખેતી માટે ચોક્કસ વાતાવરણ, વરસાદ જો અનુકૂળ હોય તો સરળતાથી ખેતી સારી થાય, પાક સારો થાય અને જેવો પાક સારો થશે ખેડૂતોની આવક વધશે, ઓટોમેટિક ગરીબીમાંથી દૂર જશે અને જીવન ધોરણ ઊંચું સારું તૈયાર થશે। તો આ વસ્તુ ન બની, જેના કારણે વરસાદ અનિશ્ચિત હતો, વારંવાર દુષ્કાળ પડતો, પૂર આવતા, પરિણામે આવકનું પ્રમાણ જે છે ઓછું થતું ગયું અને ગરીબીમાં ઘટાડો થયો નહીં। એટલે ખાસ કરીને ગ્રામીણ લોકો માટે કુદરતી પરિબળો પર બહુ મોટો આધાર રાખવો પડે છે। જો વરસાદ સારો થાય તો આવક સારી થાય અને સાથે સાથે ગરીબીમાં ઘટાડો થાય, પણ જો દુષ્કાળ પડે અથવા વરસાદ વધુ પ્રમાણમાં પડે તો તેના કારણે ખેડૂતોને ઘણું મોટું નુકસાન થતું અને પરિણામે એ લોકોની આર્થિક સ્થિતિ નબળી થતી ગઈ અને ગરીબીમાં વધારો જ થતો ગયો। એમાં બીજું પરિબળ છે વસ્તી વિષયક પરિબળો। આપ સૌ જાણો છો કે ભારત દેશ વસ્તીના ક્રમમાં બીજા નંબર ઉપર છે, ચીન પછી આપણો નંબર આવે છે। અલગ અલગ ક્રાઇટેરિયાથી વસ્તીમાં ક્રમ અનુસાર વધારો થતો જ ગયો છે। મૃત્યુ દરને આપણે ઘટાડી શક્યા કેમ કે સંસાધનો, ટેકનોલોજી, અલગ અલગ પ્રકારની રસીઓની શોધ થઈ, જેના કારણે મૃત્યુ દર દબાઈ ગયો અને જન્મ દરમાં આપણે એટલો ઘટાડો ન કરી શક્યા, પરિણામે વસ્તી વૃદ્ધિ દર દર વર્ષે વધતો ગયો। વધતી જતી વસ્તીને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં સવલતો ન હોવાથી આવક નીચી ગઈ, પરિણામે જીવન ધોરણ નીચું ગયું। વસ્તી વધી પણ રોજગારીમાં જે વધારો થવો જોઈએ એટલા પ્રમાણમાં વધારો થયો નહીં। રોજગારીનો જે દર છે એ દર ખૂબ જ ધીમો હતો, જેના કારણે જે કંઈ બી વસ્તી નવી તૈયાર થતી કામ કરવા માટે બધાને નોકરી, રોજગારી પૂરી પાડી શકાતી નથી। પરિણામે એ લોકો વધુ ને વધુ બેકાર બન્યા અને બેકારી સર્જાઈ, સાથે સાથે ગરીબીનું પ્રમાણ વધતું ગયું। તો આ ગ્રામીણ ગરીબીના આ બે બાબતોની વાત કરી, એટલે ગ્રામીણ ગરીબીના કારણો છે એમાં બે બાબતો છે, કુદરતી અને વસ્તી વિષયક પરિબળો। હવે ત્રીજા વિભાગ પર જઈએ, આર્થિક પરિબળો। આર્થિક રીતે જે રીતે પાયમાલ થાય, આર્થિક સ્થિતિ સુધરી ગઈ, એની પાછળ સૌથી મહત્વની પહેલી વાત છે શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા। હવે ખેત ઉત્પાદકતાને વધારવા માટે સારામાં સારી સવલત ખેડૂતોને આપવી પડે।
ખેડૂતો પાસે સિંચાઈ છે, અપૂરતી ટેકનોલોજી જે છે કે જેના કારણે એ લોકો પૂરતા પ્રમાણમાં પાક નહોતા લઈ શકતા. અપૂરતી ટેકનોલોજી હોય, એનું જ્ઞાન ન મળે, સિંચાઈની પૂરતી સુવિધા ન મળે, નહેરમાંથી પાણી પ્રાપ્ત ન થાય તો ખેતી સારી થતી નહોતી, જેના પરિણામે ખેડૂતોની આવક વધી નહીં અને ગરીબીમાં વધારો થયો. મૂડીરોકાણનો નીચો દર હતો કે ખેડૂતો પાસે પૈસા નહોતા. નાબાર્ડ જેવી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને વ્યાજે પૈસા મળતા, ગામડાઓમાં શ્રોફ જમીનદારો દ્વારા અલગ અલગ પ્રકારના પૈસા વ્યાજે મળતા, પણ વ્યાજ જ એટલું બધું વધારે હતું કે ખેડૂતો એને ભરી અને પાયમાલ થઈ ગયા, જેના કારણે વસ્તીમાં વધારો થયો, સાથે સાથે મૂડીરોકાણનો દર નીચો રહ્યો, પરિણામે ગરીબીમાં કોઈ સુધારો થયો નહીં. દિવસે ને દિવસે ગરીબીમાં વધારો દેખાવા માંડ્યો. બીજી વાત એ જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. આપ સૌને ખ્યાલ છે કે જમીનદારી પ્રથા, મોટાભાગના જમીનો જમીનદાર પાસે હોય અને આપણે પૈસાની જરૂર હોય તો આપણે જમીન લખી આપવી પડતી અને બદલામાં પૈસા મેળવવા. તો આ જમીનદારી પ્રથાના કારણે ખેડૂતોને એટલો ઉત્સાહ રહેતો નહીં કે ભાઈ મારી પોતાની માલિકીની જમીન હોય તો હું વધારે સારું વાવેતર કરું, વધારે મહેનત કરું તો જેથી કરીને પાક મને સારો મળે. પણ અહીંયા પરિસ્થિતિ ઉલટી હતી. જમીનદારી પ્રથાના કારણે ખેડૂતો નીરસ બની ગયા, જેના કારણે ખેતમજૂર ભાગ્યા અને કોઈ વિકાસમાં રસ રહ્યો નહીં કે ભાઈ જીકેટી મળે છે, મારા ઘર ચલાવવું મળી જાય છે અનાજ, એટલું મારા માટે પૂરતું છે. પરિણામે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણીના કારણે પણ ગરીબીમાં વધારો જોવા મળે. ત્રીજી જે વાત છે એ નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશની અંદર પંચવર્ષીય યોજનાઓ અસ્તિત્વમાં છે. બીજી પંચવર્ષીય યોજનાની અંદર સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે અલગ અલગ પ્રકારે ભારે ઉદ્યોગો, મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપી આર્થિક વિકાસને વધુ વેગવાન બનાવવામાં આવે. પરિણામે નાના અને ગૃહ ઉદ્યોગો તરફ દુર્લક્ષતા સેવાય, એના ધ્યાન આપવામાં આવ્યું નહીં. પરિણામે અલગ અલગ પ્રકારના ઉદ્યોગો જેમ કે પશુપાલન છે, ડેરી છે, મત્સ્ય ઉદ્યોગ છે, એટલે કે ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગોનું ડેવલપમેન્ટ પૂરતા પ્રમાણમાં થયું નહીં. અને મોટા ભાગે જે ગરીબ વર્ગ છે, નાનો વર્ગ છે, શ્રીમંત ખેડૂત વર્ગ છે, એ બધા જ લોકો ખેતી અને ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં જોડાયેલા હતા, જેના કારણે એ લોકોનું ડેવલપમેન્ટ ના થયું. ત્યાં મૂડીરોકાણનું પ્રમાણ ઓછું રહ્યું, પરિણામે ગરીબોને પૂરતી સવલતો મળી નહીં અને પરિણામે બેકારી વધી, ગરીબીનું પ્રમાણ પણ વધ્યું. ચોથી વાત કરીએ ઝડપી વધતા ભાવો. હવે આપ સૌને ખ્યાલ છે કે ભાવ વધારો એ ભારત દેશની સૌથી મોટી સમસ્યા છે. ખાસ કરીને અહીંયા જોઈએ છે કે વારંવાર થતા યુદ્ધ છે, દુષ્કાળ છે, ઉત્પાદન ખર્ચમાં કન્ટિન્યુઅસ વધારો થાય છે. પરિણામે અલગ અલગ પ્રકારની વસ્તુ મોંઘી બનતી ગઈ. વસ્તુ મોંઘી થવાથી ઘણી વખત એવું બનતું હોય છે કે વસ્તુ મોંઘી થવાને કારણે ગરીબ લોકો એ વસ્તુને એફોર્ડ કરી શકતા નથી. એટલે કહેવાનો ભાવ એ છે કે ઝડપી થતો ભાવ વધારાને કારણે પણ ગામડાના લોકોની આવક ઓછી હોવાથી અમુક સારી વસ્તુ કે જીવન ધોરણને ઊંચું બનાવવામાં, આરોગ્ય, વીજળી, રહેઠાણ, ખોરાક, આ બધી જગ્યાઓ પર પૂરતા પ્રમાણમાં આવક ન હોવાથી પૈસા વપરાતા નહોતા. પરિણામે દિવસે ને દિવસે ગરીબીનું પ્રમાણ આના કારણે પણ વધતું ગયું. અમે અમુક વસ્તુ ખરીદી જ નહોતા શકતા. પાંચમી વાત એ બેરોજગારીનું ઊંચું પ્રમાણ. બેરોજગારીનો મતલબ આપ જાણો છો કે વ્યક્તિ કામ કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે, કામની શોધ પણ કરતો હોય, જે વેતન મળતું હોય, વેતન ચાલતું હોય, વેતનમાં કામ કરવા પણ તૈયાર હોય, પણ ચોક્કસ કામ ન મળતું હોય તો એ બધા જ લોકો બેરોજગાર છે એમ કહેવાય. બેરોજગારીમાં ખાસ તો પહેલું મહત્વનું કારણ છે કન્ટિન્યુઅસ વસ્તીમાં થતો વધારો. કે જે પ્રમાણમાં વસ્તી વધે છે એ પ્રમાણમાં રોજગારી આપી શકાતી નથી. રોજગારીનો દર ખૂબ જ ધીમો છે, ઓછો છે, જેના કારણે ઘણી બધા લોકોને કામ મળતું નથી. કામ ન મળવાને કારણે બેકારી વધે છે. બેકારી વધવાને કારણે આવકનો કોઈ સ્ત્રોત નથી. પરિણામે દિવસે ને દિવસે ગરીબોની સંખ્યામાં વધારો થાય છે. ખાસ કરીને મોસમી બેકારી છે કે જે મોસમમાં જ આપણને કામ મળે. જેમ કે અત્યારે વરસાદની સિઝન છે તો વરસાદની સિઝનમાં ખેડૂતોને મેક્સિમમ કામ હોય છે. બાકીની સિઝનોની અંદર સિંચાઈ, પાણીના અભાવના કારણે કોઈ પાક લઈ શકાતો નથી. પૂરક ઉદ્યોગો પણ ગામડામાં ડેવલપ થયા નથી, જેના કારણે ખેતી સિવાય બીજા ઉદ્યોગોમાં પણ જઈ અને ગુજરાન ચલાવી શકે એવું પણ બનતું નથી, જેના કારણે આ બધા જ લોકો બેકાર બને છે. બેરોજગારીનો દર ઊંચો જાય છે. પરિણામે ગરીબીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. તો આ વાત હતી આર્થિક કારણોની. 5 અલગ અલગ પ્રકારના કારણો છે. દરેક કારણની અંદર 2-3 મુદ્દા આપ સૌએ લખવાના છે. હવે વાત કરીશું નંબર 4 એટલે કે ડી ઉપર, સામાજિક કારણ. સમાજમાં આપણે બધા જ રહીએ છીએ એટલે સામાજિક કારણની અંદર સૌથી મોટું કારણ છે શિક્ષણનું નીચું સ્તર. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશમાં શિક્ષણનું પ્રમાણ 74% છે.
અલગ અલગ ક્રાઇટેરિયાથી જોવા જઈએ તો આ ટકાવારીને ધ્યાનમાં રાખીએ તો ઘણા બધા લોકો અશિક્ષિત છે અને અશિક્ષિત હોવાને કારણે જે નવી પ્રથા, જે નવી ટેકનોલોજી, જે નવી ઉત્પાદન પદ્ધતિ છે એનો સ્વીકાર બહુ ઝડપથી થતો નથી. પરિણામે ખેતીમાં જે પ્રમાણમાં ઉત્પાદન થવું જોઈએ એ પ્રમાણમાં એટલું ઉત્પાદન કરી શકતા નથી. પરિણામે લોકોની આવક ઘટે છે. આવક ઘટવાથી ગરીબીમાં વધારો થાય છે. હેક્ટર દીઠ અને શ્રમિક દીઠ ઉત્પાદન ક્ષમતા દિવસે ને દિવસે ઘટતી જાય છે, જેના કારણે જોઈતા પ્રમાણમાં પાક પૂરેપૂરો મેળવી શકતા નથી અને એના કારણે આવકમાં ખેડૂતોની કોઈ વધારો દેખાતો નથી અને એ લોકો ગરીબી રેખા નીચે જીવતા હોય છે. બીજી વાત આવી લૈંગિક અસમાનતા. સ્ત્રી પુરુષની જે વાત છે એની વાત કરવાના છે. આપ સૌને ખ્યાલ છે કે ભારત દેશ પુરુષ પ્રધાન દેશ છે. મોટાભાગે સ્ત્રીઓ તરફ દુર્લક્ષતા સેવાતી હતી ભૂતકાળમાં. અત્યારે સ્ત્રી અને પુરુષ સમકક્ષ થઈ ગયા છે, પણ ખાસ કરીને સ્ત્રીઓ પ્રત્યેની જે સન્માનની ભાવના છે, રહેઠાણ કે ખોરાક કે જે અસમાનતા છે જેના કારણે કુપોષણ, ઓછું વજન, નબળાઈ વગેરે પ્રકારની બીમારીઓ સ્ત્રીઓમાં જોવા મળે છે. સ્ત્રી અને પુરુષના વેતનનું પ્રમાણ પણ અલગ છે. સ્ત્રીઓને વેતન ખૂબ જ ઓછું પ્રાપ્ત થાય છે. સાથે સાથે વેતન દર ઓછો હોવાથી ખાસ કરીને આવક ફેમિલીની નીચી જાય છે અને ફેમિલીની આવક નીચી જવાને કારણે ગરીબીનું પ્રમાણ વધતું જ જાય છે. એટલે લૈંગિક અસમાનતા પણ એક મોટું કારણ જવાબદાર છે. હવે વાત કરીશું આપણે અન્ય કારણોની. અન્ય કારણોની જે બાબત છે એમાં બે બાબતો સૌથી પહેલી સમજવાની છે. યુદ્ધ પહેલી બાબત છે અને બીજું છે સંરક્ષણ ખર્ચમાં વધારો. હવે વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે યુદ્ધની પરિસ્થિતિ શું હોય છે. જેમ કે અત્યારનો સિનારિયો પણ એવો છે, આપણે બધા જ વિચારી રહ્યા છીએ કે ભારત અને ચીન વચ્ચે, ભારત અને પાકિસ્તાન વચ્ચે અલગ અલગ પ્રકારે યુદ્ધ થવાના ચાન્સીસ વધી ગયા છે. આ સમયગાળાની અંદર જો એમ નક્કી કરવામાં આવે કે ભાઈ યુદ્ધ થવાનું છે તો આપણે શું કરીશું કે યુદ્ધ થવાનું છે તો મહિના 2 મહિના સુધી કશી જ વસ્તુ આપણને પ્રાપ્ત નહીં થાય એવા એંધાણથી આપણે બધી જ વસ્તુનો સ્ટોક કરી લઈશું. એ સ્ટોક કરીશું એટલે અમુક વસ્તુઓની અછત હશે તો એ અછતવાળી વસ્તુઓની જે ભાવ છે, કિંમત છે એ ખૂબ જ ઊંચા જતા રહેવાના. તો પરિણામે યુદ્ધના કારણે ઘણી બધી વસ્તુઓ એવી સર્જાય છે કે જે પોષણક્ષમ હોતી નથી. વારંવાર યુદ્ધના એંધાણથી ઘણા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર પર થઈ જતા હોય છે અને ઘણી બધી સમસ્યાઓ નડતી હોય છે. એટલે યુદ્ધ પણ એક કારણ છે કે જે ગરીબીમાં વધારો થતો નથી. એટલે મીન્સ કહેવાનો ભાવ છે ગરીબીમાં ઘટાડો થતો નથી. વધારો થવાનું કારણ એટલું જ છે કે ભાઈ દેશને આર્થિક વિકાસ માટે આગળ વધવા માટે સરકાર ખર્ચ કરવાની હોય છે, પણ જો યુદ્ધની સમાચાર આવે એટલે સરકાર એ બાબતને બાજુ પર મૂકી સંરક્ષણ, સુરક્ષા અથવા યુદ્ધમાં જરૂરી સાધન સામગ્રી પાછળ મેક્સિમમ ખર્ચ કરવાની શરૂઆત કરી દે છે. પરિણામે જે વિકાસલક્ષી કાર્યક્રમો છે ત્યાં ઠેરના ઠેર થઈ જશે, જેના કારણે ડેવલપમેન્ટ નહીં થાય. ઓટોમેટિક ખેડૂતોની, ગરીબ વ્યક્તિઓની, નાની વ્યક્તિઓની આવક ઓછી થઈ જશે અને ગરીબીનું પ્રમાણ વધશે. એની સાથે સંકળાયેલું છે સંરક્ષણ ખર્ચ. હવે ખ્યાલ છે તમને કે આવા યુદ્ધ થશે એટલે અત્યારે બી તમે છાપામાં વાંચી રહ્યા છો, સરકાર અલગ અલગ પ્રકારે સંરક્ષણ ખાતું અલગ અલગ પ્રકારના વિમાનો, એરફોર્સ થી માંડીને એના બધાના મટીરીયલ થી માંડીને બધી જ વસ્તુઓનો ખર્ચ કરવાનું શરૂ કરી દીધું છે. તો આ ખર્ચના કારણે મેક્સિમમ બધા જ મોટા ભાગના પૈસા એની પાછળ વપરાતા હોવાને કારણે એક આયોજન ખોરવાઈ જાય છે. પરિણામે જે પ્રમાણેનો ખર્ચ જ્યાં કરવાનો છે ત્યાં થતો નથી, જેના કારણે આવકની સમસ્યા, જીવન ધોરણની સમસ્યા સાથે સાથે ગરીબીનું પ્રમાણ ખૂબ જ ઊંચું જતું જાય છે. તો આ બે બાબતો એવી છે કે જે ગરીબીને જવાબદાર છે, ગરીબી માટે જવાબદાર છે, ખાસ કરીને યુદ્ધ અને સંરક્ષણ ખર્ચમાં વધારો. ત્રીજી જે વાત કરી છે એ ખામીયુક્ત અલગ અલગ પ્રકારની નીતિઓ. સરકાર દ્વારા બીજી પંચવર્ષીય યોજનામાં એવું નક્કી કરવામાં આવ્યું કે જો ભારતને આર્થિક વિકાસ કરવો હશે, ખૂબ જ ઝડપથી વિકાસ કરવો હશે તો ભારત દેશે ખાસ કરીને મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું પડશે અને આ ઉદ્યોગો દ્વારા અલગ અલગ પ્રકારના ઝડપી ઔદ્યોગિકરણ થશે અને પરિણામે આર્થિક વિકાસના લક્ષ્યાંકને આપણે પહોંચી જઈશું. પણ સરકારે નાના અને ગૃહ ઉદ્યોગોને કોઈ પ્રોત્સાહન આપ્યું નહીં. પરિણામે ખાસ કરીને અલગ અલગ પ્રકારે ગરીબીને બેકારી નિવારણની જે કંઈ બી યોજના, જે કંઈ બી નવી નીતિઓ ઘડવામાં આવી હતી એ નીતિઓ યોગ્ય પ્રમાણમાં પૂરી થઈ પણ નહીં અને વારંવાર એ નીતિઓમાં બદલાવ પણ આવ્યો. પરિણામે ગરીબીને બેકારીની જે નીતિઓ હતી એ બધી જ નિષ્ફળ ગઈ અને એના કારણે અલગ અલગ ક્રાઇટેરિયાથી ભારત દેશમાં આજે પણ આ બે મોટા પ્રશ્નો છે, બેકારી અને ગરીબીના. તો અલગ અલગ પ્રકારની નીતિઓ જે યોગ્ય દિશામાં વધવી જોઈએ એટલા પ્રમાણમાં એનું કામ થયું નહીં અને એના કારણે ઘણી બધી જગ્યાઓ ઉપર બેકારી અને ગરીબી તમે જોઈ શકો છો. તો આ વાત છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ગરીબીના કારણો. એમાં ખાસ કરીને જોવા જઈએ તો 5 બાબતોમાં વહેંચાયેલું છે. ઐતિહાસિક કારણો,
કે જેની અંદર અંગ્રેજોની વાત કરેલી છે, ગ્રામીણ ગરીબીના કારણો, ગામડામાં કયા પ્રશ્નો છે, કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો, ત્યારબાદ આર્થિક કારણો જેની અંદર 5 બાબતો છે, શ્રમદીઠ નીચી ખેત ઉત્પાદકતા, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઝડપી વધતા ભાવો, બેરોજગારીનું ઊંચું પ્રમાણ, ત્યારબાદ આવે છે સામાજિક કારણો જેમાં શિક્ષણનું નીચું પ્રમાણ છે અને લૈંગિક અસમાનતા છે, સાથે સાથે અન્ય કારણોમાં યુદ્ધ છે, સંરક્ષણ ખર્ચમાં વધારો છે, ખામીયુક્ત નીતિઓ છે. તો આ બધી જ બાબતોને યાદ રાખવાની છે, મુદ્દા લખવાના છે. તમારી નોટબુકમાં બધા પોઈન્ટ સાથેના મુદ્દા લખજો. સાથે સાથે હું તમને ફોટોગ્રાફ પણ મોકલું છું કે જેની અંદરની માહિતી પોઈન્ટ સ્વરૂપે આપ યાદ રાખી શકશો અને તૈયારી કરવાની છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 કોમર્સમાં છો, યાદ રાખજો સમય ખૂબ જ ઓછો છે, બોર્ડની એક્ઝામ છે, તો તૈયારી ખૂબ જ સારી અને જરૂરી છે.